હેલો ફ્રેન્ડ્સ, મેપ્સની ચેનલ પર આપણે ઘણા બધા એઆઈ ટૂલ વિશે વાત કરીએ છીએ, પરંતુ આજે આપણે એક એવા એઆઈ ટૂલ વિશે વાત કરીશું કે જેણે ડિઝાઇન અને કોડિંગની દુનિયામાં ધૂમ મચાવી દીધી છે. શું તમે એવું ક્યારેય વિચાર્યું હતું કે તમારા કમ્પ્યુટરમાં એક લાઈન ટાઈપ કરીને તમે એક વેબ એપ્લિકેશનની ડિઝાઇન કે પછી એ કોઈ એપ્લિકેશનની ડિઝાઇન કે એનું ફિગ્મા ફોર્મેટ કે પછી એનું રિએક્ટ.જેએસ ઓર ટેલવિન કોડ તૈયાર કરી શકો છો? આ કોઈ સાયન્સ ફિક્શન નથી, આ બિલકુલ શક્ય છે, અને એ પણ યુઝિંગ ગૂગલ સ્ટીચ એઆઈ ટૂલ. તો આજે આ વિડીયોમાં હું તમને કહીશ કે કઈ રીતે ગૂગલ સ્ટીચ એઆઈ ટૂલ કામ કરે છે. આપણે શીખીશું સ્ટેપ બાય સ્ટેપ કે કઈ રીતે તમે એક એપ્લિકેશનની ડિઝાઇન ક્રિએટ કરી શકો છો, એનું ફિગ્મા ફોર્મેટને એક્સપોર્ટ કરી શકો છો અને તમારા પ્રોજેક્ટમાં યુઝ કરી શકો છો. તો આમાં કોઈ ડિઝાઇન સ્કિલની બિલકુલ જરૂર નથી. તમે બસ એક પ્રોમ્પ્ટની મદદથી આ વસ્તુ કરી શકો છો. શું ફ્રેન્ડ્સ, ડેમો કરતાં પહેલાં આપણે જાણીશું કે ગૂગલ સ્ટીચ છે શું. શું ગૂગલ સ્ટીચ એ એક એવું એઆઈ ટૂલ છે કે જે આપણા વિચારોને ડિઝાઇનમાં કન્વર્ટ કરી શકે છે. આ એક કોઈ ઇમેજ જનરેટ કરતું નથી, પરંતુ તમારા શબ્દો અને તમારા વિચારોને એક ડિઝાઇનમાં, એક પ્રોડક્શન રેડી યુઆઈ અને યુએક્સ ડિઝાઇનમાં કન્વર્ટ કરે છે, કે જેની અંદર તમને કોડ પણ મળી રહે છે અને એ કોડનો તમે તમારા પ્રોજેક્ટમાં યુઝ કરી શકો. તો ચાલો જોઈએ કે કઈ રીતે આ વસ્તુ થાય છે. તો હવે આપણે જોઈશું ડેમો. તો પહેલાં હું આવી જઈશ ગૂગલ પર. ઓકે, અને ગૂગલ પર આવીને બસ તમારે ટાઈપ કરવાનું છે stitchwithgoogle.com, રાઈટ. તો એની પર જશો એટલે તમારી પાસે આ વેબસાઇટ આવશે, જેની પર બસ તમારે ક્લિક કરી લેવાનું છે. ક્લિક કર્યા પછી તમને આ રીતનું એક વ્યૂ જોવા મળશે, કે જેમાં તમે જોઈ શકો છો એક આપણી પાસે ચેટબોટ ટાઈપ છે, જ્યાં તમારે બસ પ્રોમ્પ્ટ લખવાનો છે આ એરિયામાં. અને લેફ્ટ હેન્ડ સાઈડ ઘણા બધા પ્રોજેક્ટ્સ છે, ઓલરેડી બનેલા છે, એ તમે જોઈ પણ શકો છો. અહીંયા એક્ઝામ્પલ કરીને ઇન્ડોર પ્લાન્ટ કેર ડેશબોર્ડ બી આપ્યું છે, રાઈટ. પછી બોર્ડ ગેમ ક્લબ પ્લાનર છે, એથ્લેટ પરફોર્મન્સ ડેસ્કટોપ છે. તો ઘણી બધી વસ્તુઓ ઓલરેડી બાય ડિફોલ્ટ બનેલી છે, તો તમે એને રિવ્યૂ કરી શકો છો. નાવ અહીંયા આવી ગયા પછી તમારે શું કરવાનું છે, તો તમને અહીંયા બે ઓપ્શન જોવા મળે છે, એપ એન્ડ વેબ. એપથી તમે એપ્લિકેશનની ડિઝાઇન ક્રિએટ કરી શકો છો અને વેબથી તમે વેબ એપ્લિકેશનની ડિઝાઇન ક્રિએટ કરી શકો છો, મીન્સ વેબસાઇટની, રાઈટ. અને અહીંયા તમે જોઈ શકો છો કે મોડલ છે આપણી પાસે થિંકિંગ વિથ 3.1 પ્રો, રાઈટ. દેન ફ્લાસ્ક છે, દેન રીડિઝાઇન છે, રાઈટ. તો તમે કોઈ પણ આમાંથી એક મોડલ બસ સિલેક્ટ કરવાનું છે. ઓકે, કલર પ્લેટ બી છે અહીંયા. તમારે અગર કોઈ ડિઝાઇનમાં જોવું હોય તો તમે આ રીતે તમે અલગ અલગ કલર બી સિલેક્ટ કરી શકો છો, પરંતુ લેટ્સ સી કે એ જાતે કઈ રીતે કલર કોમ્બિનેશન લે છે. તો આજે હું મારે એક એવી એપ્લિકેશન યુઆઈ બનાવવું છે ફોર ધ એજ્યુકેશન પ્લેટફોર્મ, કે જ્યાં સ્ટુડન્ટ અલગ અલગ વસ્તુઓ શીખી શકે, લાઈક પાયથન છે, એઆઈ છે, રાઈટ. તો હું એક હોમ સ્ક્રીન બનાવીશ, ઓકે, એના માટે. તો અહીંયા બસ તમારે એક લાઈન લખવાની છે જે તમે વિચારી રહ્યા છો, જે તમારે બનાવવાનું છે. તો મેં તમને કીધું કે મારે શું બનાવવાનું છે, તો હું અહીંયા લખીશ કે લાઈક મારે બસ પ્રોમ્પ્ટ આપવાની જરૂર છે, લાઈક ડિઝાઇન ક્લીન એન્ડ મોડર્ન મોબાઈલ એપ UI, right, for an educational platform, okay, where કે જ્યાં સ્ટુડન્ટ બધા કોર્સીસ શીખી શકે, રાઈટ. સો સ્ટુડન્ટ્સ કેન લર્ન Python, AI, okay, or let me Python and AI, right. Now I also write down that include a home screen, right, with a progress bar.
દેન ફોર એન એક્ઝામ્પલ ડેલી કોડિંગ. આ બધી એક્સ્ટ્રા વસ્તુ છે, તમારે વધારે ચેલેન્જિંગ, વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવું હોય તો એના માટે છે. સો એડિંગ coding challenges, right, and list of videos. Video courses, right? ચલો, તો મારે બસ આ જનરેટ પર ક્લિક કરવાનું છે અને લેફ્ટ હેન્ડ સાઈડ તમે જોઈ શકો છો કે કઈ રીતે મારી આખી એપ્લિકેશનની ડિઝાઇન બની રહી છે. લેટ્સ વેઇટ ફોર સમ ટાઈમ. તો મેં જે પણ પ્રોમ્પ્ટ ટાઈપ આપ્યો અહીંયા, રાઈટ, તો એમાં એ અલગ અલગ એને કે શું જોઈએ છે, લાઈક ધ હોમ સ્ક્રીન જોઈએ છે, રાઈટ, દેન યુઆઈ સારો જોઈએ છે, વિડીયો અપલોડ કરવાનું છે. તો જો અહીંયા આપણને આઉટપુટ મળવા લાગ્યું છે કે એણે પહેલાં કલર આપણને ચૂઝ કરી લીધા કે કયા કલર એ લેશે એપ્લિકેશન બનાવવા માટે, રાઈટ. અને આફ્ટર દેટ તમે જોઈ શકો છો એ જનરેટ કરી રહ્યું છે અલગ અલગ સ્ક્રીન. ટોટલ 4 સ્ક્રીન એ જનરેટ કરી રહ્યું છે. નવ યુ કેન સી કે આપણને 4 સ્ક્રીન જનરેટ થયેલી જોવા મળે છે. તમે જોઈ શકો છો. ફર્સ્ટ લેટ મી શો યુ દેટ ધીસ ઇઝ માય લર્નિંગ મીન્સ હોમ પેજ, જેની અંદર તમે ઓવરઓલ પ્રોગ્રેસ, રાઈટ, મેન્શન કર્યું હતું અને એ અવેલેબલ છે. દેન કન્ટિન્યુ લર્નિંગમાં આપણી પાસે છે એડવાન્સ પાયથન, ઓકે, ડેકોરેટર, દેન એક્સપ્લોર ધ માસ્ટર ક્લાસીસ, રાઈટ, introduction to ML, Python for data science, right, deep learning, everything is available. જો તમે અહીંયા નીચે જોઈ શકો છો હોમ, લાઇબ્રેરી, ચેલેન્જિંગ એન્ડ પ્રોફાઇલ, રાઈટ. આ છે પહેલી સ્ક્રીન. પછી તમે જોઈ શકો છો કે કઈ રીતે આપણી પાસે સેકન્ડ સ્ક્રીન પણ છે, જેની અંદર આપણી પાસે ડેલી ચેલેન્જીસ છે, રાઈટ. તો કેટલું મસ્ત એણે ડિઝાઇન કરીને આપ્યું છે. દરરોજના ચેલેન્જીસ એણે કમ્પ્લીટ કઈ રીતે કરવું, કઈ રીતે નહીં, સો એ ચેલેન્જીસમાં આવશે ની છે, રાઈટ. અને એન્ડ સેકન્ડ છે આપણી પાસે વિડીયો રિલેટેડ થિંગ્સ, રાઈટ, કે આપણી પાસે વિડીયો કોર્સીસ અવેલેબલ છે. તો અહીંયા બધા તમને વિડીયોઝ જોવા મળશે થર્ડ સ્ક્રીનની અંદર, રાઈટ. અને લાસ્ટ આપણી પાસે જે છે એ છે આપણી પાસે કોર્સ લેસન પ્લાનર, રાઈટ, કે એની અંદર તમને બધી જ વસ્તુઓ કે નોટ્સથી લઈને, રાઈટ, બધી જ વસ્તુઓ કે તમે શું કમ્પ્લીટ કર્યું છે, શું નહીં, E to Z વસ્તુઓ અહીંયા તમને બતાવશે. સો એ આવશે લાઇબ્રેરીની અંદર. સો નીચે તમે જોઈ શકો છો હોમ, લાઇબ્રેરી, ચેલેન્જ એન્ડ પ્રોફાઇલ. સો બધી જ વસ્તુઓ તમને કેટલી મસ્ત ડિઝાઇન કરીને આપી છે. બિકોઝ આઈ ડોન્ટ હેવ ધ નોલેજ ઓફ ધ ડિઝાઇનિંગ થિંગ, બટ I have some knowledge that the color combination at, but color combination પણ એણે જાતે લીધું છે, રાઈટ. તો વિધિન અ સેકન્ડમાં આ ડિઝાઇન ક્રિએટ થઈ ગઈ છે. તો તમે પણ અગર તમારે કોઈ વેબસાઇટ કે કોઈ એપ્લિકેશનની ડિઝાઇન બનાવવી હોય તો તમે સ્ટીચનો યુઝ કરી શકો છો, એ પણ બિલકુલ ફ્રીમાં. અને બીજો એક મસ્ત ઓપ્શન છે, જો રાઇટ હેન્ડ સાઇડ ટોપ પર એક્સપોર્ટ ઓપ્શન છે, કે જેને તમે ફિગ્મામાં એક્સપોર્ટ કરી શકો છો, રાઈટ. એક ઝીપ ફાઇલ છે. દેન કોડ ટુ ક્લિપબોર્ડ, પ્રોજેક્ટ બ્રીફ, તો તમે બધામાં એને કન્વર્ટ કરી શકો છો અને તમે ઇઝીલી એનો યુઝ કરી શકો છો. તો આમાં કોઈ કોડિંગની પણ જરૂર નથી. બસ એક લાઇન, એક ઇંગ્લિશ વર્ડ, ઇંગ્લિશ સ્ટેટમેન્ટની જરૂર છે. બાકી તો બહુ જ ઇઝી છે. તો અગર તમારે પણ તમારી કોઈ એપ્લિકેશન ઓર વેબસાઇટની ડિઝાઇન બનાવવી હોય તો તમે સ્ટીચનો યુઝ કરી શકો છો, એ પણ બિલકુલ ફ્રીમાં.